ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં યાર્ડના વેપારી પણ અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. પાછળથી આવેલા બાઇકે પીઠ પર ગોળી મારી હતી. ફાયરિંગ કરીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ પણ શરૂ કરી છે. તો ગોડાદરામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. ફાયરિંગ કરીને આરોપીઓ પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીઠ પર ગોળી મારી હોય તેવું જોવા મળ્યું છે. પોલીસે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. તો સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના સામે આવી છે. ફાયરિંગનો આ બનાવ, જેમાં યાર્ડના વેપારી પણ અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની, શું હાલની અપડેટ? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના જે સામે આવી છે. ગોડાદરા વિસ્તારમાં જે યાર્ડના વેપારી છે તેની પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાછળથી આવેલા કેટલાક બાઇક સવાર પર યુવકોએ આ યુવાન પર ફાયરિંગ કર્યું હતું. સંજય પરસાળા નામના આ વેપારી જે છે યાર્ડના, તેની પર ફાયરિંગ કર્યું હતું. તેને પીઠના ભાગે ગોળી પણ વાગી હતી અને તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક્સરે કરાવતા તેમાં જોવા પણ મળ્યું હતું કે તેને ફાયરિંગમાં જે ગોળી વાગી હતી તે જોવા મળ્યું હતું. ફાયરિંગ કરી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ જ્યારે પોલીસને થતા તો ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ ઘટના સ્થળ પહોંચીને તપાસ શરૂ કરી હતી. જોકે ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું અને કોણે કર્યું તે હાલ જાણી શકાયું નથી અને પોલીસે પણ તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ જે ઇજાગ્રસ્ત છે તે હજી બોલી શકે તેવી સ્થિતિમાં નથી અને તેની હાલ સારવાર ચાલી રહી છે. બીજી તરફ જે ફાયરિંગ કરનાર હતા તે કઈ દિશામાં ભાગ્યા છે અને શા માટે કર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ.